આજે તો દડી બાપુએ કરી રશ્મિકા હાથે વાત. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? 1300 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો બધાનો દિલથી ધન્યવાદ. પછી તો હું નાઈ ધોઈને ફ્રેશ થઈને ચાવી લઈને આવી ગયો સીધો દુકાને. દુકાને આવી પેલું કામ એક તાળું બે તાળું ત્રણ તાળા ખોલીને કરી દીધો મેં ચાલુ. હાથમાં લઈ લીધું બ્રહ્માસ્ત્ર. પછી બ્રહ્માસ્ત્રી કરી નાખી દુકાન સાફ. પછી દુકાન સાફ કરીને આવી ગયો સીધો બેંકે. નિલેશભાઈને પૈસા આપ્યા મારા ખાતામાં જમા કરીને આવી ગયો સીધો ઘરે. ઘરેથી કેટલો લઈને ગાડી કાઢીને નીકળી ગયો સીધો જાનોડા બાજુ મારા ભાઈના ઘરે છાશ લેવા માટે. પછી ભાઈને કેટલો આપ્યો બરફ આપ્યો ને ઘડીક વાર બેઠો હતા. ભાઈ આપી દીધી છાશ અને નીકળી ગયો છાશ લઈને પાછો ઘર બાજુ. પછી આવી ગયો સીધો ઘરે. ઘરે આવ્યો હતા દડી બાપુ કહે છે હાલ આપણે ડ્રાઈવરને ટિફિન દેવા જવાનું છે. તો નેશનલ ઇન્ટરનેશનલ હાઈવેમાં થઈને આવી ગયા સીધા દડી બાપુનું જ્યાં મશીન હાલતું હતું ત્યાં. પછી ઘડીક વાર ઉભા હતા, મામલો આવી ગયો મેદાન. દડી બાપુએ ખોલ્યું ટિફિન અને ડાયરેક્ટ ઉપાડી છાશ. તને સાચે જ પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ પછી નહીં. દડી બાપુએ જમી લીધું ને આવી ગયા સીધા ઘરે. હું આવ્યો સીધો દુકાને. દુકાને આવ્યો તો નાની દડી આવી કે મને એડિટિંગ શીખવાડતી. ભાઈને એડિટિંગ શીખવાડતો હતો ને ભાઈ સડી ગયા બીજા દવાડે ગાડી શીખવા. પછી એડિટિંગ શીખીને આવી ગયા સીધા નાની દડીના ઘરે. નાની દડીના ઘરે આવ્યા હતા. મુનાભાઈ આપી દીધો એને માવો સોરવા મને. આ ભાઈએ ન્યાય રમોચું કરી દીધી ચાલુ. પછી ઘડીક વાર બેઠા હતા, આવી ગયા દડીને રશ્મિકાનો ફોન અને દડી બાપુએ કરાવ્યા હતા વાળ સ્ટ્રેટ. તો બતાવી દીધા એના વાળ. પછી વાત કરીને દડી બાપુને જવાનું હતું એક જગ્યાએ પૈસા લેવા. તો ગાડી કાઢીને નીકળી ગયા સીધા પૈસા લેવા માટે. हमारे बाद महफिल में अफसाने बयां होंगे, बहारे हमको ढूंढ देंगी, न जाने हम कहाँ होंगे. આ ગીત સાંભળીને દડીને આવી પાછી રશ્મિકાની યાદ ને પછી પાછો કર્યો વિડીયો કોલ. પછી આવી ગયા સીધા ઘરે અને હવે મળું તમને બીજા મિની બ્લોગમાં. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ફોલો કરી નાખજો.